હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે છે અમારા વડીલ ગીતાબાનો બર્થડે, તો બધા જ મળીને આપણે ધમાકેદાર સેલિબ્રેશન કરીશું. મસ્ત મજાની અને મારી ફેવરિટ એવી ચોકલેટી કેક લઈને અમે આવી ગયા છીએ ગીતાબાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે. આ છે અમારા વડીલ શ્રી ગીતાબા. જો કેટલા ખુશ મિજાજ છે ને, જોઈને આમ આપણો દિવસ પણ મસ્ત મસ્ત થઈ જાય. અને આ અમારું આખું એન્જોય ગ્રુપ છે, જે મળીને ઓલવેઝ એન્જોય જ કરતું હોય છે. અને હા, મારા ગીતાબા છે ને અમારા એન્જોય ગ્રુપના વડીલ છે. મારા માટે એ પૂજની અને મારા માર્ગદર્શક પણ છે. તેઓ એક વટવૃક્ષ સમાન છે, જે મને શીતળ છાંયો અને અનુભવનો મોટો ખજાનો આપે છે. અને હા, કહેવાય છે ને કે બહુ જ ભાગ્યશાળી હોય છે એ લોકો જેમને વડીલોનો પ્રેમ મળતો હોય છે. અને હું તો ખૂબ જ નસીબદાર છું કે આટલા બધા વડીલોનો પ્રેમ મારી ઉપર વરસી રહ્યો છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ગીતાબા, હેપી બર્થડે ટુ યુ. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर गीताबा, हैप्पी बर्थडे टू यू. ગીતાબાના વ્યક્તિત્વ વિશે હું વાત કરું ને તો એકદમ આમ અડીખમ વ્યક્તિત્વ. આટલી ઉંમરે પણ આમ તમે જોઈ શકો છો કેટલા બધા એક્ટિવ. અમારા એન્જોય ગ્રુપમાં પાર્ટી હોય, ભજન હોય, કંઈ પણ હોય, એટલે કેક લાવવાનું કે એવું બધું કામ અમારા ગીતાબા જ કરે. અને હા, બધાથી આમ ટાઈમના તો એકદમ પરફેક્ટ. 3 વાગ્યાનો ટાઈમ હોય ને એટલે 3:05 મિનિટની વાર હોય ને ત્યાં ગીતાબા તો આવી જ જાય. એનામાંથી હું બહુ બધું શીખી છું. અને એટલા બધા શોખીન કે હરરોજ ગીતાબાએ મસ્ત ફૂલની વેણી તો જાતે બનાવીને નાખે. અને આમ દૂરથી આવતા હોય ને તો વેણીની સ્મેલથી આપણને એમ ખબર પડે કે ગીતાબા આવે છે. અને હા, એવું કહી શકાય કે ગીતાબા જીવનના અનુભવોનું એક પ્રત્યક્ષ અમારા માટે પ્રમાણપત્ર છે. કહેવાય ને કે માર્ગદર્શન વિનાનું જીવન નાવિક વિનાની નૌકા જેવું છે. એમ ગીતાબા છે તો અમને બહુ બધું શીખવું છે. અને હંમેશા ભગવાનને એવી પ્રે કે અમે ગીતાબા પાસેથી આમને આમ બધું શીખતા રહીએ. મારા મત પ્રમાણે તો મને એવું લાગે છે કે અમુક ઋણ હોય ને એ જીવનમાં આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. એમાંથી એક છે મારા ગીતાબાનો પ્રેમ. આ સુખ જેણે અનુભવ્યું હોય ને એને જ ખબર પડે. ગીતાબાને એમના જન્મદિવસના નિમિત્તે આજે હું એટલું જ કહીશ કે સફળતા તમને ચૂમે, સુખ તમને ગળે લગાવે, તક તમને પસંદ કરે, સમૃદ્ધિ તમારો પીછો કરે, પ્રેમ તમને ભેટી પડે, શ્રેષ્ઠ મિત્રો તમારી આસપાસ રહે. બસ આટલી જ છે પ્રભુને પ્રાર્થના. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મસ્ત મજાની કેક કટ કરી અને ગીતાબાને ત્યાં હતા ખૂબ જ સરસ પાઉંભાજી, પછી મારા ફેવરિટ ગુલાબજાંબુ, કેક, અને ગીતાબાએ પોતાના હાથેથી જ કેરીનો બાફલો બનાવ્યો હતો, જે ખૂબ જ સરસ હતો. એ બધું આમ જલસાથી ખાઈ પી અને અમે ખૂબ જ એન્જોય કર્યું. અને લાસ્ટમાં અમે અંતાક્ષરી પણ રમ્યા. પાર્ટીમાં અમે ખૂબ જ એન્જોય કર્યું. અને હવે ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. તો બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ. અને હા, મારા આવા જ નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.